કાકા જોડથી જુડો લીધેલો. આ તો શરદી ઉધરસ થઈ ગઈ છે ને એટલે માસ્ક પહેર્યું છે. આપ તો કરી હો ઘર ચોખ્ખું લાગે છે. મમ્મી આ જારી ધોઈ નાખી. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે તો આખું ઘર સાફ કર્યું. તારે કચરો વાળા છે ને, હું બતાવું તમને કેટલું બધું સાફ કર્યું છે. જો આટલું બધું સાફ કર્યું છે, આટલા બધા વાહણો સાફ કર્યો છે આજે. હજુ તો અહીંયા બાકી જ છે, એટલે હેમું ધોવે છે, બધું સાફ સફાઈ ચાલે છે આપણા વાડામાં. વાહ ક્યાં સીન હે. મને હેમું ચા નથી બનાવી આવી, તો મેં કીધું ચા બનાવી તો કેવી બનાવી દીધી. આપણો ઓર્ડર ટાઈગર કા હુકુ. ફાઇનલી ચા રેડી. કેટલા દાડા ચાની આવી છે આજે, અને છે ને આ સાફ કરતા ના કોમ કરતા જોઈ તમે. નહીં ચાલે. સાફ સફાઈ ચાલુ છે ભાઈ, જોરદાર. હેમો એમાં ચા બનાવી મસ્ત પી લઈએ છે. દેદાર જોન મારો કેટલો ખરાબ છે. તા નવું પ્લાનિંગ કરો છો. આ વાસણ નો ગોળ હોમે હતો ને એ કાઢ નાખવાની વાત ચાલે છે. શું એપ્રુવ મળશે મારું? આપી જ દેવું પડે ને, નગર ઓ હે ભાઈ આપી દો પેલા. સારું, તમે વાસણ નો ગોળો કાઢી નાખવો હોય તો કાઢી નાખજો, વાંધો નથી. બરાબર, કન્ફર્મેશન થઈ ગયું, મળી ગયું છે. મારી મમ્મીને હજુ સાફ જ કરે, ખાવાનું ચા હે. જો આ બને તો શું થોડું થોડું ખાવાનું, પેલી તો દોડ ચાલુ છે ભાઈ. ને પલંગ ને પ્રોટીનો ને તો વિચારો, હું જાઉં છું નાવા. આજે વઘારેલી ખીચડી ખાવાની અને જોડે શેકેલી પાપડી. ફાઇનલી જમી લીધો. પ્લાનિંગ ચાલો છે કે ઘોડો તો લગાવો, ખુલ્લું જ સારું લાગે. જો પેલા મગો છે ને પાકવા તું આ ધંધો મગો છે પાછું મલાઈ દીધું. ગધેડા મજૂરી કરે ચાલો. જવાનું કહું છું ગાઈસ, ફેમિલી એની બેન જોડે વાતો કરે છે. આપણે વિડીયો એડ કર્યા. હાય ફ્રેન્ડ, તો બહાર આવ્યા હતા દવા લેવા, તો એમ હું ચણા પુલાવ ખાધા. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે જઈએ છીએ વીરપોર જુડો લેવા. કેવો જુડો? બાવો પાડવાનો. જુડો વાળા કાકા રસ્તા મળી જાય ને તો રસ્તા હું રાખીને લઈ લીધો ભાઈ. જુડો કાકા જોડે કાકા જોડે જુડો લીધેલો. આપડા પાછા ઉભા રહીએ, પૈસા બાકી છે એટલે તો પાછા કેનાલે ઉભા રહીએ. કાકા કેનાલે જ આવે, કેનાલે ઉભા. કાકા બી આવી જાય. હાલ દઈએ કાકા ને 50 રૂપિયા. સાફ સફાઈ દિવાળી ગાઈસ, સાફો આપણા લગન નો સાફ. કેવો લાગે? સારું જ લાગે. અચ્છા લગતા હે, સારો લાગે છે. સાચી વાત છે. બધું લગન નું છે, સોમાં બધું સાફ સફાઈ કરવા માટે કાઢે. ફાઇનલી વિડીયો એડિટ થઈ ગયો ભાઈ. ઘર નિહાલ જ જોવો તમે કાલે. હાય ફ્રેન્ડ્સ, તો સાફ સફાઈ જો કચરો કેટલો કાઢ્યો આજે. અને કાલનો વિડીયો જો, જે રાવણ એવડો મોટો હતો ને 59 ફૂટનો. વાહ ભાઈ વાહ, કાલના વિડીયોમાં જોજો તમે. અને એ બી પાછો મહીસાગર જિલ્લાનો ઊંચામાં ઊંચો રાવણ તઈ દહન થાય છે. જોજો, આ બટન પર મૂકી દઈશ લિંક.
આ તો શરદી ઉધરસ થઈ જશે ને એટલે માસ્ક પહેરી છે સમજ્યા. જો ગાઈસ કબૂતર આપ તો કરી હો ઘર ચોખ્ખું લાગે છે. મમ્મી આ જારી ધોઈ નાખી. ફાઇનલી આખું બાયણું ધોયું, ઉપર બી ધોયું અને હેમલી પોતું કરે જો. હેમુ શું કરે? હેમલી શું કરે? હેમલી હેમુ જો પોતું કરે જો પોતું. આ કોણ છે? નવી બાઈ આવી. આ ધંધા કરો છો જો. કેટલા વાગ્યા? 10 વાગ્યા. હું વનાઈ લે. હા મારે ભજન સાંભળે 10 વાગ્યા હું સમજ ને બંધ કરી લે ને કે બધું વારી કુટી નાખ ઘરના પાડ તારા જેટલો નહીં. આ બધું કમ્પ્લીટ ગોઠવું છું. હે ગાઈસ તો દુકાને આવ્યો તો વજન ખોટો હતો તો મેં મારું વજન માપ્યું. કેટલું તો ખબર? 57-58 ની આસપાસ. 58. અને હેમલી ઊંઘ આવે હેમલીનો અને હેમલીનું વજન કેટલું ખબર? 48. ફ્રેન્ડ્સ નાઈ જોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો અને આપણે શનિવાર છે એટલે જમવા મસ્ત જમે. ભૂખ લાગી છે પલાણા બોલે છે. ફાઇનલી આ જો પાવર બેંક થી ચાલુ કર્યું. સોલ્ડરિંગ બોલ્ડરિંગ કશું આમ છેડા બેડા છૂટા છે ખાલી વાયર જોઈન્ટ કરે છે. આ તો ઊંઘે આવી જો હોઈ જાય. આપણે તો વિડીયો એડિટ કરવાનો છે.